રાજકોટના જેતપુરના મેવાસા ગામમાં પીજીવીસીએલની બેદરકારીથી ખેડૂતોના મોઢે આવેલું કોળિયું છીનવાયું। ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થતા લાગેલી ભીષણ આગમાં દિનેશ અને લક્ષ્મણ રાદડિયાનો 14 વીઘાનો તૈયાર ઘઉંનો પાક મિનિટોમાં ખાક થઈ ગયો। હાર્વેસ્ટર આવવાની ગણતરીની મિનિટો પહેલા જ સર્જાયેલી આ દુર્ઘટનામાં ખેડૂતને અંદાજે 4 લાખનું આર્થિક નુકસાન થયું। જીવના જોખમે આગ ઓલવવા જતા મજૂરો પણ દાઝ્યા છે। ત્યારે પીડિત ખેડૂતોએ હવે સરકાર પાસે તાત્કાલિક વળતરની માંગ કરી છે। અત્યારે હાર્વેસ્ટર આવવાનું જ હતું, ખાલી અડધી કલાકનો ફેર પડ્યો, આગ લાગી ગઈ એટલે રહી ગયું, નકર હાર્વેસ્ટર આવી જ જાય એમ હતું। એ આવતું તો આગળ એક ઘેરો કાપીને પીજીવીસીએલ નું ટીસી છે ત્યાંથી ભડાકો કંઈક બ્લાસ્ટ જેવું થયું એવું દેખાણું તા તો છે ને આગ પહોંચી ગઈ અને અંદાજે 12 થી 14 વીઘાના ઘઉં બળીને રાખ થઈ ગયા। પીજીવીસીએલ ને એટલી કહેવાનું છે કે તાત્કાલિક ધોરણે થોડીક સહાય કરે।